તો ગાઈઝ અહીંયા વરસાદ અને વાવાઝોડું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બરાબર છે, અહીંયા આગળ બહુ જ વાવાઝોડું અને વરસાદ આવી ગયો છે. અને હું અત્યારે છું કંપનીમાં. તો અહીંયા કંપનીમાં બધાએ એમ્પ્લોય અને ઘણા બધા મિત્રો ભેગા થયા છે, કારણ કે લાઇટો બાઇટો કંઈ નથી, અંધારું ગપ્પટ છે. તો બધા બહાર નીકળી રહ્યા છે અને બહાર વરસાદનો નજારો જોઈ રહ્યા છે. તો વરસાદ ટાક્કરમાં પડી રહ્યો છે અહીંયા આગળ. ગાઈઝ અહીંયા ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને સામે તમે જોઈ શકો છો ધધુડા પણ 2-3 મોટર મૂકી હોય એટલા ધધુડા પડી રહ્યા છે. અને હવે ગાઈઝ અહીંયા વરસાદ થમી ગયો છે, તો હું બહાર નીકળ્યો છું અને બહાર તમે જોઈ શકો છો આવું વાતાવરણ છે. પાછળ બધા ખાબોચિયા અને ખાડા બધું ભરાઈ ગયું છે અને વરસાદ હવે થોડો થંભ્યો છે. તો હવે વાતાવરણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે હું નીકળું છું ઘરે અને ઘરે કેવી હાલત છે એ જોઈએ. તો ગાઈઝ ઘરે નીકળવા આપણે તૈયાર થઈ ગયા છે અને અહીંયા એક બાઇકવાળો જઈ રહ્યો છે. તમે પાણી જોઈ શકો છો, કેટલું ઢેંચાણમાં પાણી થઈ ગયું છે. અહીંયા એટલો બધો વરસાદ પડ્યો છે કે ના પૂછો વાત. ધોધમાર અને સુપડા સાપ વરસાદ પડ્યો છે. તો વિડીયોમાં બન્યા રહો, લાઈક કરી દેજો. અહીંયા તો ગંઠા ને બંઠા બધું પલળી ગયું છે અને આ બધું ઉડીને ક્યાં ગતું રહ્યું, ચાદરા ને બાદરા ખબર જ નહીં પડતી. તો ગાઈઝ તમે જોઈ શકો છો અહીંયા સાપરીની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. અહીંયા જે અમે ખાવા બનાવતા હતા એ બધું રમણ ભમણ થઈ ગયું છે અને પાણી ભરાઈ ગયું છે. તો સાયકલો બાયકલો બધું પલળી ગયું છે. રોટલા બનાવવા માટે જે ચૂલા બુલા બધું પલળીને ભૂકા નીકળી ગયા છે. તો આ વરસાદ બહુ ખરાબ થઈ ગયો છે અને અહીંયા આગળ જે પૂંઠાના બૂઠાને જે ઉપર ઢોકેલું ને બોકેલું બધું ઉડીને ચોય જઈને પડ્યું છે. ચોય જોવા મળતું નહીં, અમુક તો વસ્તુ ચોક જઈને પડી છે ખબર જ નહીં પડતી. અહીંયા વાંબલીના ઢગલા થઈ ગયા છે. આ બધું ચો જતું રહ્યું એ ખબર નહીં પડતી ભાઈ. ગાઈઝ અહીંયા સવારનો સીન છે અને હું નીકળ્યો છું ખેતર બાજુ. અહીંયા તમે જોઈ શકો છો ઝાડવા તૂટીને પડ્યા છે અને અહીંયા તો કોઈક સવારમાં લાકડા પણ કરી નાખ્યા છે. જો રસ્તો સાફ કરવા માટે લાકડા પણ ઢગલો કરી દીધા છે. અત્યારમાં એવા સવારમાં લાકડા બધા ભેગા કરવા વર્ગી પડ્યા છે, કારણ કે અહીંયા લાકડાની જરૂર બહુ હોય છે ચૂલા હરગાવવા માટે. અને આમાંય હવે ચોમાસું આવવાનું છે તો લાકડાની જરૂર હોય છે. અહીંયા ઘણા બધા ઝાડવા તૂટીને ભોય પડી ગયા છે. અહીંયા પૂરા બધું પલળી ગયું છે. વાંદરા પણ કૂદાકૂદ કરી રહ્યા છે. તાપડા બાપડા તૂટીને વાયરો નીકળી ગયો છે. ઘણા બધા ઝાડવા પણ નેચે પડી ગયા છે, જેમાં લાકડા થઈ જાય અને ડોબાને ખાવાનું પણ થઈ જાય એવા લાકડા ભેગા કરી રાખ્યા છે. અત્યારમાં કોઈક નવરો થઈ ગયો છે લાગે છે. અત્યારમાં સવારમાં બહુ જબરજસ્ત સીન આપણે બતાવીએ છીએ. અહીંયા આગળ તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, જેથી કરીને તમને આવા વિડીયો જોવા મળી જાય ગામડાના. અને જુઓ તમે અહીંયા આગળ જેન તે તૂટીને ભોય પડ્યું છે અને ઘણું બધું તૂટીને ભોય આવી ગયું છે. તો અહીંયા બહુ જાન માનહાનિ થઈ ગઈ છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે બતાવીએ, ઘણું બધું જોવા મળી જશે તમને. બરાબર છે, અહીંયા ટોટલ ખેતીવાડીમાં બહુ જ નુકસાન થઈ ગયું છે અને ઝાડવાને પણ નુકસાન થઈ ગયું છે. એટલે અહીંયા ડારખોને ઝાડવાને જયડાને બૈડા બધું તૂટીને અને રસ્તામાં આવી ગયું છે. એટલે રસ્તામાં નેકરવું પણ વહમું પડી જાય એવું છે. અહીંયા આપણે ધીમે જાળવીને જવું પડશે, કારણ કે હોય શકે ઉપર ડાર ભરાઈ ગયું હોય ને હું ઉપર પડે તો આ જો કોટાળા જયડાને બૈડા આવી જશે. એટલે બહુ ખતરનાક વરસાદ પડ્યો તો કાલે. આજે બીજો સવાર છે, આ સવારનું સીન છે મિત્રો. એટલે આપણે ઉતારીએ છીએ. આગળ તમે જોઈ શકો છો બધા જ જગ્યાએ ઝાડવા તૂટીને ભોય પડ્યા છે અને લાકડા પણ કરી રહ્યા છે. અહીંયા વાંદરા કૂદાકૂદ કરી રહ્યા છે, નવરા છે. અત્યારમાં મોજમાં આવી જશે લાગે છે. વરસાદ પડ્યો અને ઠંડુ વાતાવરણ હોવાથી મોજમાં આવી જશે પૂરેપૂરા. તો તમે જોઈ શકો છો. આગળ આપણે બીજું બતાવીએ વિડીયોને. જો ગાઈઝ અહીંયા પણ કોકની કાલોડનો સાદરો ઉડી ગયો છે અને અહીંયા આ ભાઈ એમની જ કાલોડ છે અને અત્યારમાં લાકડા કરવા આવી ગયા છે. લાગે છે હમણાં તમને આગળ લાકડા બતાવે એ બધા હમણાં જ ભેગા કર્યા છે. ભૂખડાઓ હે આના ધારી ચાલતા આવડા બહુ મોટું છે. તમે લાકડા કરવા આવી જાય. લાકડા બધા વચ્ચે કોક લઈ જાય તો યાર વરાની શાંતિ ના હોય. કોણ લઈ જાય? વરાની શાંતિ નહીં, એમ કોઈ ના લઈ જાય. એટલે હારા બહુ મોટું પડી ગયું. અહીં પડી ગયું. તો ગાઈઝ અહીંયા જાડા લાકડા પડી ગયા છે અને ઘણા બધા લાકડા કરવા અહીંયા આવી ગયા છે.
તો વિડીયોમાં બન્યા રહો, મજા આવશે મિત્રો. અહીંયા ઘણું બધું રમણ ભમણ થઈ ગયું છે, તો બધું સાફ સફાઈ ચાલુ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા એક ભાઈ બાઇક ઉપર બેઠા છે અને એ મસાલો મચેડી રહ્યા છે. ખાલી નીકવા ગાડીનું ઉતારી આ બાજુ ગાડી રાતે ફસાઈ હતી, એ પણ અત્યારમાં કાઢી લીધી છે. એવું બધું. આપણે મિત્રો જઈ રહ્યા છીએ કાલે ટકા એમણે રોહન ને સચિન ને બધા છોકરાઓ ભેગા કરીને જે સાપરી બનાવી હતી એ પણ તૂટીને વાયરો નીકળી ગઈ છે. એનું બધું ખેદાન મેદાન થઈ ગયું છે. જો તમે સાપરીનું ધુમાડા નીકળી ગયા છે, તમે જોઈ શકો છો. પૂઠું બૂઠું કશું અંદર રહ્યું નહીં. અંદર પણ એવું બધું રમણ ભમણ થઈ ગયું છે. સાપરીના ચેથરા ઉડી ગયા છે. તો આ સાપરી કાલ જ બનાવી હતી, એનો વિડીયો આપણે કાલ બાલ ચડાવી દઈશું, બરાબર છે. અત્યારે તો જે વરસાદ પડ્યો છે અને જે હાનિ થઈ છે સાપરીની એ બતાવી રહ્યો છું. અને બીજી ઘણી બધી હાનિઓ થઈ છે, ઝાડવા બાળવા પડી જશે, બરાબર છે. આ લેબડાના પોદા બોદા ખરી જશે, એ બધું તમે જોઈ શકશો વિડીયોમાં. બન્યા રહેજો, મજા આવશે વિડીયો, બરાબર છે. તો આપણે જઈએ હવે થોડી આમ પેલી બાજુ નજર. હજુ પણ વરસાદ ચડેલો જોવા મળી રહ્યો છે તમને, બરાબર છે. આ બાજુ ઘણા બધા એવા જુઓ તમે સીન. અહીંયા ગામડાનું સીન એવું છે કે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ઓંબલીના કાંતરા ઢગલા થઈ ગયા છે અને ઓંબલી પણ તૂટીને ભોંય પડી ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો, આંબલીના બીયા દેખાઈ રહ્યા છે. બધું જ તૂટીને ભોય આવી ગયું છે વરસાદના વાવાઝોડાના કારણે. તમે અહીંયા જોઈ શકો છો, બધે જ ઓંબલી દેખાઈ રહી છે. જ્યાં જુઓ તો ઓંબલી. ઉપર એક કાતરો જોવા મળ્યો નથી, બધાય કાતરા નેસે પડી ગયા. હવે આ કોણ ખાય ને કોણ બધું પેલે કરે, બરાબર છે. ડોબો ખાય તો ઠીક છે, બાકી આ કંઈ કોમના નહીં કાતરા. ઘણા બધા કાતરા અહીંયા જોવા મળી રહ્યા છે અને બીયા પણ જોવા મળી રહ્યા છે તમને. જુઓ આ બાજુ જોઈ શકો છો તમે, ચાદરા બાદરા બધું ઉડી ગયું છે અને પૂરા પલી ગયા છે. આ બાજુ કાલોર પણ ઉડી ગઈ છે. કાલોર તો ઉડી નહીં, પણ ઉપરનું સાદરું ઉડી ગયું છે અને અહીંયા વાબલીનું ઝાડવું પડી ગયું છે, એ પણ તમે જોઈ શકો છો, બરાબર છે. હવે જઈએ આઈફોન ઓઈ તરફ. એને પણ આરોટન ચડ્યું હતું, ખાડા પાડી દીધા છે પાણીમાં આરોટન. આપણે થોડાક એ જોઈ રહ્યું છે આમાં, આપણે એના જોડે જઈએ. અત્યારે નાશ ભાગ કરી રહ્યું હતું આઈફોન વहीं, અને તમે જોઈ શકો છો એને માટીને બાટી બધું ચોંટાડ્યું છે. ધુમાડા એના આરોટન બહુ સડે, તો માટીને બાટી બધું ચોંટાડી દીધું છે. શેંગડો ને બેંગડો બધું રંગીન બધું માટી કરી દીધું છે. જો છે ઓને ખતરનાક છે ને આ આઈફોન હોય છે. નાખ્યો. તો મિત્રો અહીંયા ઘણી બધી બહુ વરસાદના કારણે બધું પડ થઈ ગયું છે, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે કાલે બહુ વરસાદને વાવાઝોડું પડ્યું હતું, બરાબર છે. તો વિડીયોમાં આગળ આપણે જોઈએ.